ઓગસ્ટની શરૂઆતના 2 દિવસમાં જ એરપોર્ટ પરથી 96 લાખનું 33 કિલો સોનું પકડાયું છે. એટલું જ નહીં, સોનાની ગેરકાયદેસરની ઘૂસણખોરીની છેલ્લી 3 ઘટનાઓમાં ડોમેસ્ટિક રૂટના ઉપયોગની આશ્ચર્યજનક હકીકત સામે આવી છે. મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં બેઠેલા પેસેન્જર્સ સોનાની દાણચોરી કરતા એરપોર્ટ પરથી પકડાયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી જૂન મહિનામાં 6 જણ 6 કિલો સોના સાથે પકડાયાની ઘટનાએ હાહાકાર મચાવ્યો હતો. તે ઉપરાંત જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી સોનાની દાણચોરીના કુલ 38 કેસો માત્ર કસ્ટમ વિભાગ દ્વારા નોંધવામાં આવ્યા છે. એટલે કે છેલ્લા 7 મહિનાથી દર મહિને સોનાની દાણચોરીના 5 જેટલી ઘટનાઓ અમદાવાદ એરપોર્ટ પર બની રહી છે. સોનાની દાણચોરીના વધતા કિસ્સાઓ પાછળ કેન્દ્ર સરકાર દ્વારા વધારવામાં આવેલી કસ્ટમ ડ્યુટી જવાબદાર હોવાનું કહેવાય છે. ગયા વર્ષથી સોના પર 10% કસ્ટમ ડ્યુટી લાગે છે. આ ડ્યુટી ભરવાથી બચવા માટે હવાઈ માર્ગે ગેરકાયદેસર રીતે સોનું ઘુસાડવાની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ અમદાવાદ એરપોર્ટ પર સોનાની ઘટના ભાગ્યે જ જોવા મળતી હતી, પરંતુ કસ્ટમ ડ્યુટી 10% થતાં તેનું પ્રમાણ લગભગ બમણું થઈ ગયું છે. ગુજરાતમાં સોના અને ઝવેરીની ડિમાન્ડ અન્ય રાજ્યોના પ્રમાણમાં સારી હોય છે. તેથી અનેક વેપારીઓ કુરિયર મારફતે દુબઈ અને દોહા જેવા ખાદીના દેશોથી ગેરકાયદે સોનું મંગાવી વધુ નફો રળવાનો પ્રયત્ન કરે છે. અલબત્ત કસ્ટમ વિભાગના પંજાબમાંથી છટકીને સોનું કાઢી લેવું મુશ્કેલ છે. 2014ના વર્ષમાં અત્યાર સુધી કસ્ટમ વિભાગે 11.54 કરોડનું ગેરકાયદે સોનું પકડીને એ વાત સાબિત કરી છે. કશ્યપ જોશી, બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.